टॉप स्टॉक्स ની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં તો બજાજ ફિન્સર્વ બજાજ ગ્રુપના સ્ટોક ફોકસમાં અહીંયાથી એટલા માટે રહેશે કારણ કે બજાજ એલિયાન્સ જે છેલ્લા 24-25 વર્ષથી આપણે એક બહુ મોટું નામ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર ભારતની અંદર સાંભળી રહ્યા હતા. એ બજાજ અને એલિયાન્સ ગ્રુપ વચ્ચેનું જે જેવી હતું એ જેવી હવે અહીંયાથી બંધ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને એલિયાન્સ જે છે એ આ જેવીમાંથી એક્ઝિટ લઈ રહ્યું છે અને બજાજ ગ્રુપ એકદમ સંપૂર્ણ રીતે હવે બજાજ એલિયાન્સ પર પોતાનો કબજો જમાવશે. ખાસ કરીને બજાજ ગ્રુપ જે એલિયાન્સ ગ્રુપનો હિસ્સો છે આ જેવીની અંદર તે પોતે ખરીદવા માટે જઈ રહ્યા છે. 24 વર્ષ જૂનું આ એક બહુ મોટું જેવી હતું ભારતની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટરમાં અને ડીલ બાદ બજાજ ગ્રુપનો જે હિસ્સો છે 100%નો આ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર થઈ જશે. હવે જો બે કંપનીઓ હતી, એક બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ, બજાજ એલિયાન્સ લાઈફ ઇન્સ્યોરન્સ. તો બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સમાં એલિયાન્સનો હિસ્સો હતો તે લગભગ 13,870 કરોડમાં કંપની ખરીદશે અને બજાજ એલિયાન્સ લાઈફમાં જે 26% હિસ્સો હતો ખાસ કરીને એ અહીંયાથી લગભગ 10,400 કરોડની અંદર ખરીદતા દેખાશે અને ડીલ હેઠળ બજાજ ફિન્સર્વ 1% હિસ્સો વધારશે. બજાજ હોલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનો જે હિસ્સો છે એ વધીને એ 19.95% જેટલો હિસ્સો વધારશે અને જમનાલાલ સન્સ 5% જેટલો હિસ્સો આ ખાસ કરીને આ બંને ઇન્સ્યોરન્સ કંપનીઓની અંદર વધારશે. ઇન્ટરેસ્ટિંગ સમાચાર છે પરંતુ અહીંયાથી ખાસ કરીને બજાજ એલિયાન્સ પર આજના દિવસે ફોકસ રહેશે એટલે એના પર એક નજર રાખજો. માફ કરશો. બીજી તરફ આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. પુણેમાં બિરલા પુણે નામથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને 2700 કરોડની આવકનું એક અનુમાન છે. 5.76 એકરમાં ફેલાયેલો એક પ્રોજેક્ટ છે અને 1.6 મિલિયન સ્ક્વેર ફીટ અહીંયા એરિયા ડેવલપ કરાયો છે. 1000 ફ્લેટ અહીંયા કંપની બનાવશે અને તબક્કાવાર 2 ટાવર અને 500 યુનિટ ડેવલપ કરવાનું અહીંયાથી કંપનીનું એક પ્લાનિંગ છે એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ આજના દિવસે આજે નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે એને લઈને કંપની અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રહેતી દેખાશે એટલે એના પર એક નજર બનેલી રહેશે. બીજી તરફ ઇરકોન ઇન્ટરનેશનલ પર ધ્યાન રાખવાનું છે. એમનું એક જોઈન્ટ વેન્ચર છે ઇરકોન અને બીઆરસી વચ્ચે. આને એક મેઘાલય સરકાર પાસેથી લગભગ 1,096 કરોડનો EPC ઓર્ડર મળ્યો છે. બદ્રી રાય એન્ડ કંપની સાથેના આ જેવીને એવોર્ડ મળ્યો છે અને આ જેવીની અંદર ઇરકોનનો 26% અને બદ્રી રાય એન્ડ કંપનીનો લગભગ 74% જેટલો હિસ્સો છે અને 36 મહિનાની અંદર આ ઓર્ડર પૂરો કરવાનો છે એટલે ખાસ કરીને ઇરકોન ઇન્ટરનેશનલ પર અહીંયાથી એક ફોકસ આજના દિવસે બનેલું રહેશે. જોકે આ 1,096 કરોડની જે આવકનો પ્રપોર્શનવાળો પ્રોજેક્ટ છે એમાંથી સંપૂર્ણ હિસ્સો કદાચ ઇરકોનને નહીં આવે, થોડો ઘણો ઓછો આવશે કારણ કે જો આ જેવીની અંદર માત્ર 26% જેટલી હિસ્સેદારી છે પરંતુ એક રીતે પોઝિટિવ સમાચાર આજના દિવસે ઇરકોન માટે અહીંયાથી બની રહેશે. બીજી તરફ ટાટા મોટર્સ અહીંયાથી ધ્યાન રાખજો. ટાટા મોટર્સે ડિજિટલ AI લેબ્સ સબસિડરીનું અહીંયાથી નિર્માણ કર્યું છે, ગઠન કર્યું છે. આવનારા સમયની અંદર અહીંયા જે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે ટેકનોલોજી વધી રહી છે, સ્માર્ટ બની રહી છે, તો એની અંદર એક એઆઈને કેવી રીતે ઉપયોગ થઈ શકે અથવા તો એઆઈનો સંપૂર્ણપણે ઓટોમેશનની અંદર કઈ રીતે ઉપયોગ થઈ શકે બધાનો એક ખાસ કરીને આનાથી કદાચ અભ્યાસ કરવાનો એ લોકોનો હેતુ હોઈ શકે એટલે ટાટા મોટર્સ પર એક આજના દિવસે અહીંયાથી ધ્યાન રાખવાની જરૂર છે. બીજી તરફ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક આજના દિવસે ફોકસમાં રહેશે કારણ કે પ્રમોટર અને MD અને CEO ભાસ્કર બાબુ રામચંદ્રને અહીંયાથી કંપનીની અંદર પોતાનો હિસ્સો વધાર્યો છે. ઓપન માર્કેટમાંથી લગભગ 50 લાખ શેર ખરીદ્યા છે. પહેલાં જે હિસ્સો લગભગ 22.30% જેટલો હતો તે હવે વધીને અહીંયાથી 22.44% થયો છે અને ઇન્ડિવિજ્યુઅલ હોલ્ડિંગનો હિસ્સો જે પહેલાં 5.04% હતો તે વધીને અત્યારે 5.18% પર આવતો જોવા મળ્યો છે એટલે સૂર્યોદય SFB પર એક નજર રાખજો. પ્રમોટર પોતે અહીંયા હિસ્સો ખરીદી રહ્યા છે એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રહેશે. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક માટે સમસ્યાઓ થોડીક વધારે વધતી જોવા મળી રહી છે. જે આપણે ગયા અઠવાડિયે ડેરિવેટિવ લોસવાળી વાત જોઈ ત્યારબાદ મૂડીઝે ઇન્ડસઇન્ડ બેંકના રેટિંગ અહીંયાથી ખાસ કરીને ઘટાડ્યા છે. બેઝલાઇન ક્રેડિટ અસેસમેન્ટ સમીક્ષાના આધાર પર તેમણે અહીંયાથી રેટિંગ ઘટાડ્યા છે એટલે આના પર એક ફોકસ રહેશે. થોડાક નેગેટિવ સમાચાર આજના દિવસે બની રહેશે ઇન્ડસઇન્ડ બેંક માટે પરંતુ જોઈએ છેલ્લા 2-1 દિવસથી અહીંયા આપણે સારી તેજી જોઈ છે નીચલા સ્તરેથી. ઇનફેક્ટ ગઈકાલે
આપણને એક સારો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ દિવસના અંતે જુઓ એક 0.5% માત્ર તેજી રહી હતી, એટલે થોડીક ચિંતા તો હજી પણ અહીંયા ઇન્ડસઇન્ડ બેંકની અંદર બનેલી છે. બીજી તરફ શિલ્પા મેડિકેર પર ખાસ કરીને નજર રાખજો. ગઈકાલે અહીંયા યુએસએફડીથી ક્લીન ચીટ મળ્યાના એક સમાચાર તો હતા જ, પરંતુ આજે એમણે સબસિડરીએ એમએ ટ્રી બાયોલોજિક્સ એજી સાથે કરાર કર્યા છે. શિલ્પા બાયોલોજિક્સ કરીને એમની સબસિડરી છે, એમના સ્વિટ્ઝરલેન્ડની કંપની છે એમએ ટ્રી બાયોલોજિક્સ એજી, એની સાથે અહીંયાથી કરાર કરતા જોવા મળ્યા છે. હવે નવી બાયોલોજિકલ એન્ટિટીના ડેવલપમેન્ટ માટે, પ્રોડક્શન, માર્કેટિંગ અને વેચાણ માટે અહીંયાથી કરાર કર્યા છે. અને જુઓ અત્યારે ઘણી બધી ફાર્મા કંપનીઓ છે જે પોતાના બાયોલોજિક્સ ડિવિઝન પર હવે અત્યારેથી ખાસ ફોકસ કરી રહી છે, એટલે શિલ્પા મેડિકેર પણ આ પ્રકારે અહીંયાથી આગળ વધતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું. તો આજના દિવસમાં એક આ બજાજ ફિન્સર્વ પર તો એક નજર રહેશે જ. આ ઉપરાંત ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક, આ મૂડીઝે જે રેટિંગ ઘટાડ્યા છે, અને બીજી તરફ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, આ બંને પર પણ એક નજર રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક કે જ્યાં ખાસ નજર છે? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. સિમેન્ટ સ્પેસ સાથે શરૂઆત કરીએ તો આજે સ્ટાર સિમેન્ટ પર ફોકસ રહેશે, કારણ કે બિડર તરીકેની પસંદગી અહીંયાથી કરવામાં આવી છે. આસામ સરકારે સ્ટાર સિમેન્ટ મેઘાલયની બિડર તરીકે પસંદગી કરી છે, અને આ સ્ટાર સિમેન્ટ મેઘાલય જે છે તે સ્ટાર સિમેન્ટની સબસિડરી કંપની છે. બોરો હુન્ડોંગ માઇલસ્ટોન બ્લોક માટે આ બિડર તરીકેની પસંદગી કંપનીની કરવામાં આવી છે, જેમાં વાત કરી લઈએ તો બ્લોક સાઇઝ જે છે 400 હેક્ટરની છે, અને અંદાજિત લાઇમસ્ટોન રિસોર્સ જે છે 146.75 મિલિયન ટન રહેતો દેખાયો છે. તો બિડર તરીકે સબસિડરી કંપનીની પસંદગી કરવામાં આવી છે, એને કારણે એક થોડું ઘણું ફોકસ સ્ટાર સિમેન્ટ પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે બેંક ઓફ મહારાષ્ટ્રનું કાઉન્ટર છે. નેગેટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સેબીએ બેંકને એડમિનિસ્ટ્રેટિવ ચેતવણી આપી છે, અને નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીની બેઠક નહીં બોલાવવા પર ખાસ કરીને ચેતવણી મળી છે બેંકને, જેમાં FY23 અને FY24માં એક પણ બેઠક નહીં બોલાવવા માટે આ ચેતવણી સેબી તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક થોડું ઘણું નેગેટિવિટી સ્ટોક આ સમાચારના કારણે આપણને બતાવી શકે છે. બેંક ઓફ મહારાષ્ટ્ર પર ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ ત્રિવેણી એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. અહીંયા પણ એક નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. યુપી સ્થિત સબીતગઢ શુગર યુનિટમાં ખાસ કરીને CO2 પ્લાન્ટમાં વિસ્ફોટની ઘટનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, અને આ રિપોર્ટ પછી કંપનીનું ખાસ કરીને કહેવું છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અત્યારે, અને ઘટના થવાના કારણની તપાસ જે છે તે અત્યારે ચાલી રહી છે. સાથે જ આ ઘટનાથી બિઝનેસ ઓપરેશન્સ પર કોઈ અસર નહીં પડે તેવા નિવેદનો ખાસ કરીને કંપની તરફથી આવતા દેખાઈ રહ્યા છે. પણ જે નુકસાન જે થયું છે એને કારણે થોડું ઘણું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ ત્રિવેણી એન્જિનિયરિંગના કાઉન્ટર પર આપણને જોવા મળી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોફી ડેનું છે. અહીંયા દેવું સેટલ કરવાના સમાચાર આવી રહ્યા છે. એન્ટરપ્રાઇઝે IDBI ટ્રસ્ટશીપ સર્વિસ સાથે લગભગ 205 કરોડનું દેવું જે છે તે અહીંયાથી સેટલ કર્યું છે. તો થોડી ઘણી પોઝિટિવિટી ખાસ કરીને સ્ટોક આપણને બતાવી શકે છે સમાચારના કારણે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. NBCCની વાત કરી લઈએ તો અહીંયા ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. વર્ધા સ્થિત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ઓર્ડર મળ્યા છે, અને લગભગ 44.62 કરોડનો ઓર્ડર અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે કંપનીને ઓર્ડર મળ્યો છે. તો પોઝિટિવિટી ગઈકાલે પણ આપણે જોઈ હતી NBCCના કાઉન્ટરમાં. આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એલેમ્બિક ફાર્માનું કાઉન્ટર છે. સબસિડરીનું ગઠન કર્યું છે એવા સમાચાર આવી રહ્યા છે. સબસિડરીએ યુએસમાં નવી સબસિડરીનું ગઠન કર્યું છે. એલેમ્બિક લાઈફ સાયન્સ નામથી આ નવી સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે, તેને કારણે એક ફોકસ એલેમ્બિક ફાર્મા પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ સમાચારના કારણે થોડી ઘણી પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. JSW એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. અધિગ્રહણને મંજૂરી મળી છે. ખાસ કરીને JSW નિયો એનર્જી દ્વારા 100% હિસ્સાના અધિગ્રહણને CCI પાસેથી મંજૂરી મળી છે, અને આ O2 પાવર મિડકો હોલ્ડિંગ્સ અને O2 એનર્જી SGનો 100% હિસ્સો ખરીદવા માટે ખાસ કરીને મંજૂરી મળી છે. તો પોઝિટિવિટી JSW એનર્જી ગઈકાલે પણ એક સારી તેજી જોઈ હતી. આજે આ સમાચારના કારણે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે.
અને છેલ્લે ઇરેડાની વાત કરી લઈએ તો અહીંયા પણ બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને બોર્ડે નાણાકીય વર્ષ 2025ની બોરોઈંગ યોજનામાં 5,000 કરોડ વધારાને મંજૂરી આપી દીધી છે અને હવે FY25ની બોરોઈંગ મર્યાદા જે છે તે 24,200 કરોડથી વધારી અને 29,200 કરોડ અહીંયાથી કરવામાં આવી છે. તો એક ફોકસ ઇરેડાના કાઉન્ટર પર આ સમાચારના કારણે રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી,